છોટાઉદેપુર જિલ્લાના કોસિન્દ્રા ગામે સમૂહ લગ્નનું આયોજન કરાયું, જેમાં 26 નવદંપતીઓએ વૈદિક મંત્રોચ્ચાર અને શુભ આશીર્વાદ વચ્ચે નવા જીવનની શરૂઆત કરી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કોસિન્દ્રા ગામે સ્થિત ભારતસિંહ સોલંકી સેવા ઉદ્યાન ખાતે રાજપૂત સમાજનો 23મો સમૂહ લગ્ન મહોત્સવ ધામધૂમપૂર્વક યોજાયો હતો। સમાજમાં વધતા લગ્ન ખર્ચને ધ્યાનમાં રાખીને અને પરિવારોને આર્થિક રાહત મળે તેમજ સામૂહિક એકતા અને ભાઈચારાને મજબૂત બને તે હેતુસર આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્ન મહોત્સવના મુખ્ય આયોજક અને વડોદરા શહેરની પ્રખ્યાત બરોડા ડેરીના ઉપપ્રમુખ જીબી સોલંકી રહ્યા હતા, જ્યારે કાર્યક્રમના કન્વીનર તરીકે ગોપાલ ચૌહાણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી। રાજપૂત સમાજના વડીલો તથા યુવા સંગઠનના સભ્યોના સહકારથી સમગ્ર આયોજન સુચારુ રીતે પાર પાડવામાં આવ્યું હતું। આ પ્રસંગે બોડેલી, સંખેડા, નસવાડી સહિત વિવિધ તાલુકાઓ તેમજ અન્ય જિલ્લાઓમાંથી કુલ 26 નવદંપતીઓએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। મંગલાષ્ટક અને શુભ આશીર્વાદ વચ્ચે 7 ફેરા લઈ નવદંપતીઓએ નવા જીવનની શરૂઆત કરી હતી। કાર્યક્રમ દરમિયાન સમગ્ર પરિસર આનંદ અને ઉત્સાહના માહોલથી ગુંજી ઉઠ્યું હતું। સમૂહ લગ્નની શરૂઆત વર્ષ 2001-2002 દરમિયાન નસવાડીની હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી। શરૂઆતના વર્ષોમાં 5 થી 6 નવદંપતીઓ જોડાતા હતા, પરંતુ સમાજના સહકાર અને વિશ્વાસને કારણે આ સંખ્યા સતત વધતી રહી છે। આજના 23મો સમૂહ લગ્ન મહોત્સવમાં 26 દંપતીઓ જોડાતા આયોજન સમિતિએ સંતોષ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી અને પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવો દ્વારા નવદંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને આયોજકોની પ્રશંસા કરવામાં આવી હતી। સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ સમૂહ લગ્ન પરંપરા દ્વારા સામાજિક એકતા મજબૂત બને છે અને ગરીબ તથા મધ્યમવર્ગીય પરિવારોને મોટી આર્થિક સહાય મળે છે। આવનારા સમયમાં પણ વધુ ભવ્ય રીતે સમૂહ લગ્ન યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। છોટાઉદેપુર જિલ્લા રાજપૂત સમાજ આ 23મો સમૂહ લગ્ન કોસિન્દ્રા પાસે બાપુ શ્રી ભારતસિંહ સોલંકી સેવા ઉદ્યાનમાં ઉજવાઈ રહ્યો છે। આ 23મો સમૂહ લગ્ન છે અને આ સમૂહ લગ્નની શરૂઆત પણ આ સમાજના યુવાનોની એક મીટિંગ 25 વર્ષ પહેલા રાજવાસના મુકામે થયેલી, ત્યારે હું પણ 45 વર્ષ કે 46 વર્ષની ઉંમરનો હતો અને ત્યારે સમાજના યુવાનોએ ભેગા થઈ અને સંકલ્પ કરેલો કે આપણે સામાજિક એકતા કેળવીએ, સમાજમાં જે મોટા ખર્ચ છે એમાંથી સમાજને બચાવીએ અને એના માટે એકત્રિત થઈ અને કોઈ સારું કામ શરૂ કરીએ। એના ભાગરૂપે અમે લગભગ 24 વર્ષ પહેલા નસવાડી હાઈસ્કૂલ મુકામે સમૂહ લગ્નની શરૂઆત કરેલી। એક પેઢી ઉપરાંતનો સમય વીતી ગયો છે, તેમ છતાં સામાજિક એકતા વર્ષો વર્ષ વધતી ગઈ, સામાજિક ઉન્નતિ પણ વધતી ગઈ અને યુવાનોના પ્રયત્નોથી સમાજમાં ચાલતા મોટા ખર્ચાઓ માટેની જે સમજ છે એ સમાજમાં ઊભી થઈ અને એના ભાગરૂપે ઉત્તરોત્તર સમૂહ લગ્નમાં ભાગ લેનાર જોડાઓની સંખ્યા વધતી ગઈ। શરૂઆતમાં 2005 કે 6 જોડા આ સમૂહ લગ્નમાં જોડાતા હતા। આજે સામાજિક જાગૃતિ આવી છે, એકતા વધી છે, સાચી સમજ કેળવાઈ છે અને સમાજમાં આ વર્ષે જેમ 26 જોડા છે એમ હવે હમણાંના વર્ષોમાં 25-30 જોડા લગ્ન કરતીથી જોડાય છે। આનાથી સમાજ આખો એકત્ર થાય છે, સમાજની એકતા વધે છે અને સામાજિક અને આર્થિક ઉન્નતિ પણ સમાજની થાય છે। જ્યારે આયોજકો અને સમાજના આગેવાનોની નિષ્ઠા, મહેનત અને સમાજ પ્રેમના કારણે જ આ સમૂહ લગ્ન મહોત્સવ વર્ષોથી સફળતાપૂર્વક યોજાઈ રહ્યો છે અને સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે, જેને લઈ નવદંપતીએ પણ સમાજના આયોજકોનો આભાર માન્યો હતો। મારું નામ રાજપૂત હર્ષા, હું તાલુકો બોડેલી કડાતલા ગામની રહેવાસી છું। આ 23મો સમૂહ લગ્ન છે એમાં હું ભાગ લીધો છે। એમાં એ ગૌરવપૂર્ણની વાત કહેવાય। એ મારા સમાજના વડીલો, અગ્રણીઓ તથા યુવાનો તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય માતાજી, મારું નામ મીના સોલંકી છે। આ 26મો સમૂહ લગ્ન આયોજિત થયો છે અને ખૂબ સરસ રીતે આયોજિત થયો છે।
બધા જ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. ખૂબ સારું છે. મતલબ અમારા સમાજના આયોજકો દ્વારા આ સમાજનું આયોજન કરવામાં આવે છે, જે સમૂહ લગ્ન કરવામાં આવે છે ખૂબ સારી રીતે કરવામાં આવે છે અને ખૂબ સારું એવું અહીંયા આયોજન અને સુવિધાઓ બધું વ્યવસ્થિત છે. બધું સારી રીતે હોય છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.